રાજસ્થાનમાં ગુજરાતીઓના લાયસન્સ કાઢવાના કૌભાંડનો થયો પર્દાફાશ। ગુજરાતના લોકો રાજસ્થાનમાં લાયસન્સ કાઢી સરનામું બદલાવતા હોવાનો ખુલાસો થયો છે। રાજ્ય પરિવહન કચેરીએ કૌભાંડ મુદ્દે આરટીઓને તપાસના આદેશ આપ્યા છે। કચેરીના આદેશથી અમદાવાદ આરટીઓએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। હાલમાં સારથી પોર્ટલ જે લાયસન્સ માટેનું કામ કરી રહ્યું છે તેમાં ટેકનિકલ ઇસ્યુ આવી રહ્યા છે। ઓલ ઓવર ગુજરાત લેવલે આ ઇસ્યુ છે। અમે અહીંયાથી અમારી વડી કચેરીને કીધેલું છે અને એનઆઈસી લેવલે પણ આના સુધારા જેટલા પણ જલ્દી થઈ શકે એની કામગીરી હાલમાં ચાલુમાં છે અને હાલમાં એનઆઈસી દ્વારા પણ જે મેઇન એન્કોની હેડ ઓફિસ છે ત્યાં બી એના બાબતે ચર્ચા કરેલી છે અને જેટલા જલ્દી આમાં ટેકનિકલ ઇસ્યુ સોલ્વ થશે એટલી જલ્દી કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવશે। ગઈકાલે જેટલા કંડક્ટર લાયસન્સ માટે અરજદારો આવેલા હતા એ તમામને જ્યારે 2 કલાક માટે પણ ચાલુ થયું એ સમયગાળા દરમિયાન જે એક્સ્ટ્રા વિન્ડો ઓપન કરી અને 5 વિન્ડો ઓપન કરી અને બધાના કામગીરી પૂર્ણ કરવામાં આવેલી હતી, પણ સાંજ બાદ આ ઇસ્યુ ફરીથી ઊભો થયો છે અને હાલમાં પણ સારથી પોર્ટલનો ઇસ્યુ ચાલુમાં છે। તો તમામ અરજદારોને અહીંયાથી અપીલ છે કે જે કંડક્ટર લાયસન્સની પ્રોસેસ છે એ 5મી જુલાઈ સુધી વેલિડ છે તમામની। આ અઠવાડિયું ઇસ્યુ હજી પણ ચાલુ રહેશે। તો તમામને અરજ છે કે આ અઠવાડિયું ખાલી કચેરી ખાતે આવવાનું ટાળો। આ ઉપરાંત પણ ફેસલેસ સુવિધા ઉપલબ્ધ છે। જો તમારા લેવલે ફેસલેસ સુવિધા આધારિત કેવાયસી કરશો તો કચેરી આવવાની જરૂર પડશે નહીં।